દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ધરમપુર સરકારી બસ ડેપો ખાતે વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાય બાબતે ધરમપુર બસ ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી। ધરમપુર બસ ડેપો ખાતે એપ્રેન્ટિસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ટેલિફોનિક ફરિયાદ કરવામાં આવી હતી, જેના અનુસંધાને આજરોજ ધરમપુર બસ ડેપો ખાતે જઈ એપ્રેન્ટિસ તરીકે કામ કરતા આદિવાસી છોકરાઓ પાસે એચએમ દ્વારા ખોટી રીતે પોતાની ગાડી ધોવડાવવી અને બીજા અન્ય કામો જે એમની ગાઈડલાઇનમાં ન આવતા હોય એ કરાવવાની ફરિયાદ મળી હતી। તો એપ્રેન્ટિસના યુવાનોની કામગીરી શું શું હોય એની માહિતી આપવામાં આવે અને એચએમની ગાડી ધોવડાવવી એ કઈ ગાઈડલાઇનમાં આવતી હોય એની ગાઈડલાઇન આપવાની માટેની બસ ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી। સાથે વિદ્યાર્થીઓ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની પુષ્ટિ માટે 6 મે 2026ના રોજના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા અને એની સંપૂર્ણ માહિતી બહાર પાડવામાં આવી, એની માંગણી કરવામાં આવી રહી છે। રિપોર્ટર અશ્વિન ભાવર, વલસાડ। આદિવાસી છોકર આજરોજ ધરમપુર ડેપો ખાતે જે એપ્રેન્ટિસ કરતા વિદ્યાર્થીઓ છે એમનો ટેલિફોનિક જાણ કરવામાં આવી મને કે અહીંયા જે એમની જે કામગીરી હોય છે એના બહારની કામગીરી કરવામાં આવે છે। એ અનુસંધાને આજરોજ અમે ડેપો મેનેજરશ્રીને મળ્યા અને એમને રજૂઆત કરી અને અહીંયાના જે એચએમ છે એમણે પોતાની પર્સનલ ગાડી એમના પર ધોવડાવે છે, બીજી બાહ્ય કામગીરી પણ કરાવે છે, જે બાબતની ફરિયાદ હતી, જે બાબતે રજૂઆત કરવામાં આવી છે અને એચએમ દ્વારા એ તમામ બાબતો નકારી કાઢવામાં આવી છે। પરંતુ મારે ડેપો મેનેજર અને વહીવટી કરતા તંત્રને મારે કહેવું છે કે અહીંયા તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા છે, તો શું સીસીટીવી કેમેરા સભાના ગાંઠિયા માટે રાખ્યા છે? જો આ વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થી ખોટો હોય એના સીસીટીવી ચેક કરવામાં આવે અને એની તમામ પુષ્ટિ કરવામાં આવે અને જો વિદ્યાર્થીઓ સાચા હોય તો આ એચએમને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરે।